પાલનપુરમાં જે બ્રિજ તૂટી ગયેલો ને 3 જણ મૃત્યુ પામેલા, એ આવા કમલમના ભ્રષ્ટાચારના પાપે જ આ કામો થયા છે. એટલે એવું અમે ક્યારેય લોકોની હાય લેવાનું કામ નથી કર્યું કે લોકોને નુકસાન થાય અને કોંગ્રેસ મજબૂત થાય, એવું અમે ક્યારેય કર્યું નથી. આજે મને પણ યાદ આવી ગયું કે મારા પિતાશ્રી અમરસિંહભાઈ ચૌધરી જ્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ હતા, તો એમણે પ્રદેશ સમિતિનું ભાડે પ્રદેશ સમિતિ શિફ્ટ કરીને જૂનું ભવન ડિમોલિશન કરીને પાયો એમણે નાખ્યો હતો અને ખોખું એમણે બનાવ્યું હતું. જેમાં તમે આજે આવો છો એ અદ્યતન આપણી પ્રદેશ સમિતિ જે ઊભી છે, ત્યારે એમણે પણ તમારી જેમ જ 500થી લઈને 5000થી લઈને 5-5 લાખ રૂપિયા દરેક જિલ્લામાંથી ફાળો ઉઘરાવ્યો હતો. ત્યારે આપણે આ સુવિધા આજે ઊભી કરી શક્યા છે. બાકી એટલે તમે બધાએ પણ જે લોકોએ યોગદાન આપ્યું છે, નથી આપ્યું, પણ તમને બધાને બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિનું હું અભિનંદન આપું છું. અને જે ગુલાબસિંહભાઈએ વાત કરી જન સુવિધા કેન્દ્ર ઊભી કરવાની, તો રોજ એક સમય નક્કી થાય કે 2 કલાકમાં 2 માણસો અહીંયા બેસશે અને ઓનલાઈન જે પ્રક્રિયા હોય, પછી કોઈ પણ સરકારી યોજનાનો લાભ લેવાનો હોય તો એના માટે એ જ રીતે નગરના કામો હોય તો કોર્પોરેટરશ્રીઓ અહીંયા ઉપસ્થિત છે, એ લોકો પોતાનો સમય ફાળવે, 2 કલાક એ લોકો સમય આપે સાંજના સમયે, તો કોર્પોરેશનને લગતા જે કામો થાય એ પણ આ ઓફિસ થકી થાય. અને ખાસ કરીને તમારા જિલ્લામાં તો ધારાસભ્ય અને સંસદ સભ્યો પણ છે, તો મારી વિનંતી છે કે અઠવાડિયામાં 1 દિવસ ફક્ત 2 કલાક, અઠવાડિયામાં 1 દિવસ ફક્ત 2 કલાક પણ આગોતરા ટાઈમ ટેબલ મુજબ કે ભાઈ આ મંગળવારે જિગ્નેશભાઈ 11:30થી 1:30 તમને મળશે, તો જેથી કરીને અહીંયા બનાસકાંઠા જિલ્લાના કોઈને પણ કોઈ ટીડીઓનું કામ હોય, ડીડીઓનું કામ હોય, કલેક્ટરનું કામ હોય, મામલતદારનું કામ હોય કે બીજી કોઈ પણ સરકારી કચેરીનું કામ હોય કે ગાંધીનગરને લગતો કોઈ પ્રશ્ન હોય, તો ધારાસભ્ય અહીંયા બેઠા બેઠા ફોન કરશે તો એના બેઠા બેઠા એના કામ થઈ જશે. તો એને ગાંધીનગરનો ધક્કો નહીં ખાવો પડે, કલેક્ટર ઓફિસનો ધક્કો નહીં ખાવો પડે, તો આપોઆપ અહીંયા લાઈન લાગવાની શરૂઆત થશે અને ટોળે ઉભરાશે એવો મને વિશ્વાસ છે. એટલે એ રીતે આ જનસુવિધા કેન્દ્ર કોંગ્રેસના લોકો માટે આશીર્વાદરૂપ બને એ પ્રકારની કામગીરી કરજો, એવી મારી આ તરફથી આપ સૌને શુભેચ્છા, સૌનો આભાર.